સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવે છે ત્યારે દિવાળી સમયે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં કરેલી મારામારીની ઘટનાનો હાલતો વિડીયો સામે આવ્યો છે। જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। સુરતમાં વારંવાર અસામરિક તત્વોનો આતંક સામે આવે છે ત્યારે પાંડેસરા પોલીસ મથક વિસ્તારનો એક વિડીયો હાલતો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો જાહેરમાં અસામરિક તત્વોની મારામારીનો છે। વિડીયોમાં કહેવાયું છે કે દિવાળી સમયનો આ વિડીયો છે, જેમાં પાંડેસરા પાણીની ટાંકી પાસે આવેલા જૈન દેરાસર નજીક અસામરિક લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરાઈ હતી। જોકે વાત એમ છે કે અસામરિક તત્વોએ જ્યાં જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો, ત્યાંથી માત્ર 500 મીટરના અંતરે જ પાંડેસરા પોલીસ મથકની ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકી આવેલી છે। જોકે તેમ છતાં ખુલ્લેઆમ અસામરિક તત્વોએ આતંક મચાવ્યો હતો। જે વિડીયો વાયરલ થતાં પાંડેસરા પોલીસની પેટ્રોલિંગ સહિતની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો શું હવે પાંડેસરા પોલીસ આવા અસામરિક તત્વોને પકડી તેઓની શાન ઠેકાણે પાડશે કે કેમ, તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।